નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 19 ડિસેમ્બર 2023ની વાર મંગળવારના રોજ આપણે આજના કપાસના બજાર ભાવ અંગેની વિસ્તૃત માહિતી મેળવશું, જેમાં રૂ બજારની સ્થિતિને, વાયદા બજારમાં થતી તેજી મંદીને સાથે જ કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, જ્યારે નવરાત્રિમાં આ સિઝન શરૂ થઈ ત્યારથી જ કપાસના ભાવમાં ધીમા ઘટાડા સાથે અથવા તો સ્થિરતા સાથે વેપારો થઈ રહ્યા હતા। જો કે આ સિઝન શરૂ થઈ ત્યારે રૂ ઘાસડીના ભાવમાં ખાંડીએ 61,000ની ઉપરની ઝોપાટીએ જોવા મળી રહ્યા હતા, જે હાલ ઘટીને 54,900ના સ્તરે પહોંચી ગયેલ છે ને સિઝન શરૂ થઈ ત્યારે સારી ગુણવત્તાના કપાસના ભાવ 1,600 સુધીના જોવા મળતા હતા ને જો કે અત્યારે સરેરાશ 1350 થી 1450ની સપાટી વચ્ચે કપાસનો વેપારો થઈ રહ્યા હતા। ત્યારબાદ શનિવારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 40,000 મણ કપાસની આવક નોંધાઈ હતી ને ગત સિઝનની સરખામણી આ વખતે દેશભરમાં કપાસના ઉત્પાદનમાં મોટો ઘટાડો આવે તેવી સંભાવના છે। જો કે નિકાસ તેમજ સ્થાનિક માંગ ઓછી હોવાથી બજારમાં લેવાલીનો અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે વૈશ્વિક સ્તરે ન્યુયોર્કનો કોટન વાયદામાં પણ ઘટાડા સાથે 80 સેન્ટ્સની આસપાસ વેપારો જોવા મળી રહ્યા હતા। રાજકોટ 1190 થી 1490, અમરેલી 992 થી 1465, જસદણ 1200 થી 1440, બોટાદ 1225 થી 1498, મહુવા 1086 થી 1386, ગોંડલ 1001 થી 1486, કાલાવાડ 1250 થી 1475, જામજોધપુર 1200 થી 1480, જામનગર 1000 થી 1475, બાબરા 1370 થી 1480 રૂપિયા, જેતપુર 1131 થી 1500, વાંકાનેર 1100 થી 1441, મોરબી 1201 થી 1471, રાજુલા 1052 થી 1400, હળવદ 1200 થી 1500 રૂપિયા, વિસાવદર 1226 થી 1456, તળાજા 1180 થી 1440, બગસરા 1000 થી 1453, જુનાગઢ 1250 થી 1409, ઉપલેટા 1250 થી 1440 રૂપિયા।